બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની રાજકોટ મુલાકાતે આવવાના છે, ત્યારે વિવાદનો જાળો છંછેડાયો છે। પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા એક ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। ત્રણ પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે। હવે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર ઇનામની જાહેરાત કરવામાં આવી છે। જયંત પંડ્યાને મારી ખુલ્લી ચેલેન્જ, $1001 ઇનામ દેવાનું। આખી ઘટના શું છે અને આ ઇનામ વાળો ખેલ શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। તેમનું કહેવું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધાનો ફેલાવો કરે છે। જો હકીકતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા હોય તો જયંત પંડ્યા દ્વારા મૂકવામાં આવેલી ચેલેન્જ પૂરી કરે। જો ચેલેન્જ પૂરી કરશે તો એ પૈસા આપશે, જે ઇનામની રકમ જાહેર કરવામાં આવી છે, અને જો ચેલેન્જ પૂરી ન કરી શકે તો એ રકમ તેમને આપવી પડશે। હવે આખી ઘટનામાં જ્યારે જયંત પંડ્યાએ આ ચેલેન્જ મૂકી, ત્યારબાદ હવે એક બીજી ચેલેન્જ સામે આવી છે। હવે આ વખતે ઇનામ જયંત પંડ્યા પર મૂકવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે જો જયંત પંડ્યા આ ચેલેન્જ પૂરી કરશે તો એમને આ ઇનામ આપવામાં આવશે, નહીં તો જયંત પંડ્યા આપે। એવું કહેવામાં આવ્યું છે કે જયંત પંડ્યા આમ તો બહુ અંધશ્રદ્ધા વિશે વાતો કરતા હોય છે, તો પછી જે ગેરકાયદે ધર્માંતરણ કરવામાં આવે છે, જે પાદરીઓ દ્વારા અંધવિશ્વાસ ફેલાવવામાં આવે છે, કેન્સર દૂર કરવાના દાવા કરવામાં આવે છે, ત્યાં જઈને તમે તમારા વિજ્ઞાન જાથાનો વિરોધ કરી બતાવો તો અમે માનીએ કે તમે હકીકતમાં સાચા છો, બાકી ફક્ત હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવાનું બંધ કરો। પહેલા અહીં એ વિડીયો જોઈએ। ધીરેન્દ્ર શાસ્ત્રીની સભાને ખુલ્લી ચેલેન્જ આપનાર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપનાર જાદુગર પિયુષ અને જયંત પંડ્યાને મારી ખુલ્લી ચેલેન્જ, $1001 ઇનામ દેવાનું। કેટલું? $1001 ઇનામ દેવાનું। જો તમે તમારી માનું ધાવણ ધાવ્યા હો ને તો અન્ય ધર્મના પાસ્ટરો, પાદરીઓ જે અંધશ્રદ્ધાના નામે ધર્માંતરણ કરાવે છે ને, સભાઓ કરીને, પ્રાર્થના સભાઓ કરીને હકલાને બોલતા કરે છે, લંગડાને ચાલતા કરે છે, બીમારને સાજા કરે છે અને ધર્માંતરણ કરાવે છે ને, ત્યાં જઈને ચેલેન્જ આપી બતાવો અને ત્યાં રૂબરૂ જઈને બતાવો, એ પાદરી પાસ્ટરોને ચેલેન્જ આપી બતાવો તો મારે તમને $1001 ઇનામ આપવાનું। અન્ય ધર્મના સૌરાષ્ટ્ર કચ્છ બાજુના એક વિડીયો એવા પણ જોયા છે કે જે કેન્સર સાજુ કરે છે, ત્યાં ચેલેન્જ આપીને બતાવો, ત્યાં તમારા વિજ્ઞાન જાથાને રૂબરૂ જઈને બતાવો, $1001 મારી પાસેથી લઈ જાજો। તમને ખાલી સનાતનનો જ વિરોધ કરતા આવડે છે, કારણ કે સનાતન સમાજ છે ને એ શાંત છે, તમને કાંઈ કહેતો નથી એટલા માટે। બાકી તમારી તાકાત નથી આ જગ્યાએ જવાનું, ત્યાં જાવ ને તો ધોઈ નાખે, તમારો પીછવાળો સોજાડી દે, એટલા માટે તમે નથી જતા। અને હું તો રાજકોટના સનાતનીઓને કહેવા માંગુ છું કે જો જાહેર સભામાં આ લોકો આવે ને એટલે ધોઈ નાખજો, ભીડીની કોઈ સીમા ન હોય, એટલે ખબર પડે કઈ રીતે સનાતનીઓનો વિરોધ થાય। રામ રામ। અહીં તમે વિડીયો જોયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો વિજ્ઞાન જાથા ખરેખર અંધશ્રદ્ધાની સામે જ કામ કરતું હોય, અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં જ કામ કરતું હોય, તો પછી અન્ય ધર્મમાં જે અંધશ્રદ્ધા છે ત્યાં પણ જાય અને ત્યાં જઈને પણ આ વિશે વિરોધ કરે। પરંતુ જો એ નથી થઈ શકતું તો ફક્ત એક ધર્મને ટાર્ગેટ કરવાનું બંધ કરે। જો આ વસ્તુ જયંત પંડ્યા દ્વારા કરવામાં આવે છે તો તેમને મોટી એવી રકમનું ઇનામ પણ મળવાનું છે। હવે આખી ઘટનામાં તમને શું લાગે છે? શું જયંત પંડ્યા ત્યાં જશે અને જે ઇનામની જાહેરાત કરવામાં આવી છે એ જયંત પંડ્યાને મળશે કે કેમ? અને ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર જે રકમ મૂકવામાં આવી છે, શું ધીરેન્દ્ર શાસ્ત્રી જયંત પંડ્યાની ચેલેન્જ સ્વીકારે છે કે કેમ? આ તમામ બાબતો હાલ ચર્ચાનો વિષય છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચે તે પહેલા વિવાદનો જે જાળો છંછેડાયો છે તે મોટું રૂપ લઈ રહ્યો છે। આ તમામ બાબતો વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।